ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। सम्राज्ञी स्वसूर्य भव, सम्राज्ञी स्वश्रम भव, तदांतरी सम्राज्ञी भव, सम्राज्ञी अधि देवुष। हे वधु, તું પોતાના કુટુંબમાં એ રીતે જીવન વિતાવ કે જેથી સાસુ, સસરા, નણંદ તથા દિયર બધા તારું સન્માન કરે। છોકરી લગ્ન થયા પછી પોતાનું બધું છોડીને પોતાના પતિના ઘરમાં આવે છે। માતા, પિતા, ભાઈ, બહેન, કુટુંબ, ઘર બધું પાછળ રહી જાય છે। તે જ્યાં જન્મી, બાલ્યાવસ્થા ભોગવી, ભણી ગણીને યૌવનાવસ્થામાં પ્રવેશી, તે બધું જ સ્નેહપૂર્ણ વાતાવરણમાં હસતા હસતા છોડી દે છે અને એક અજાણ્યા માણસ સાથે સંબંધ જોડી તેના ઘરે પહોંચે છે। આ ત્યાગથી શું તે નુકસાનમાં રહે છે? ના, પતિ માટેનો ત્યાગ અને સર્વસ્વના સમર્પણ દ્વારા તે પતિના કુટુંબની એક ખૂબ મહત્વપૂર્ણ સભ્ય બની જાય છે। હવે એ જ તેનું પોતાનું કુટુંબ બની જાય છે। તે ઘરની માલિકણ બની જાય છે અને ઘરની બધી જવાબદારી તેના પર આવી જાય છે। આ નવા કુટુંબમાં તે સાસુ, સસરા, નણંદ, દિયર બધાની સામ્રાજ્ઞી બની જાય છે। જે રીતે એક સમ્રાટ પોતાના તાબાના બધા રાજાઓના સુખ, સગવડ અને સંરક્ષણની ચિંતા કરે છે અને બધામાં મનમેળ સ્થાપી તે બધાની ઉન્નતિનું ધ્યાન રાખે છે, તે જ રીતે કુટુંબનો મુખ્ય સભ્ય બની નવવધૂને બધાની સેવા, સગવડ, ભોજન, વસ્ત્ર વગેરેની યોગ્ય વ્યવસ્થા કરવાનો મોટાભાગનો ભાર ઉઠાવવી પડે છે। કુટુંબના નાના મોટા બધા સભ્યોના હિતનો વિચાર કરવો તે તેનું કર્તવ્ય બની જાય છે। આ બધા કર્તવ્યો નિભાવવાને કારણે જ તે ઘરની માલિકણ કે સામ્રાજ્ઞી કહેવાય છે। સામ્રાજ્ઞી કે માલિકણ બની જવાનું તાત્પર્ય એ નથી કે તે ઘરમાં બધા પોતાનું પ્રભુત્વ સ્થાપે। તેનો ભાવ એ છે કે તે પોતાની મહત્વની જવાબદારી નિભાવે, બધાની સાથે શિષ્ટ વ્યવહાર કરે અને મોટેરાઓના અનુભવોનો લાભ લેતી રહે અને તેમની સૂચનાઓ મુજબ સમગ્ર ઘરના કાર્યોનું સંચાલન કરે। નવા વાતાવરણમાં આવીને તે પોતાને નોકર ન માને અને તેનામાં કોઈ પણ પ્રકારની લઘુતા ગ્રંથિ ન જન્મે, એટલા માટે તેમને સામ્રાજ્ઞી ગૌરવવંત પદ આપવામાં આવ્યું છે। કુટુંબના બધા લોકો તેને યોગ્ય માન સન્માન આપીને તેની સાથે સ્નેહ અને પ્રેમભર્યો વ્યવહાર કરવો જોઈએ। પરંતુ આજકાલ મોટાભાગના માણસો આ પ્રેમપૂર્ણ સ્વસ્થ દૃષ્ટિકોણની અપેક્ષા કરીને નવવધૂને યથાયોગ્ય સ્નેહ આપતા નથી। તેને નોકરાણી સમજી સાસુ, નણંદ અને બીજા સભ્યો તેના પર પ્રત્યેક ક્ષણે હુકમ ચલાવતા રહે છે। તેના સારા કાર્યોમાં પણ તેમને દોષ જણાય છે। તેની અપેક્ષા, અવગણના, મારપીટ અને કોઈ વાર તો તેની હત્યા કરવા સુધીની દુઃખદ પરિસ્થિતિ સર્જાય છે। આવું કેમ બને છે? આ ખૂબ દુઃખ, શોક અને ચિંતાનો વિષય છે। જો સાસુ, સસરા પુત્રવધૂને પોતાની પુત્રી સમાન માને અને વધુ પણ તેમને માતા પિતા જેવા ગણે, ત્યારે જ વ્યવહારમાં સરળતા જન્મે છે। પ્રશ્ન એ છે કે પહેલ કોણ કરે, સાસુ, સસરા કે પુત્રવધુ? મોટા હોવાના સંબંધે પહેલાં સાસુ સસરાએ તેને પોતાની પુત્રી જેવો પ્રેમ અને સ્નેહ આપવો જોઈએ, જેથી મા બાપથી છૂટા પડવાથી તેના જીવનમાં આવેલો ખાલીપો દૂર થઈ જાય। ત્યાર પછી તો એ બમણા ઉત્સાહથી પોતાના સામ્રાજ્યનું હિત તથા સગવડ સાચવવામાં લાગી જશે। આમ જ સામ્રાજ્ઞીનું પદનું ગૌરવ છે। બોલીએ સદગુરુ ભગવાનનો જય, આજ કા આનંદનો જય, આદ્ય શક્તિ માં ગાયત્રી માતનો જય, પોતપોતાના માત પિતાનો જય, કુળદેવી માતનો જય। ઓમ ગમ ગણપતે નમઃ, પાર્વતી પતય હર હર મહાદેવ હર।